મસ્ત પાણી છે. તો પાણીમાં જો આમાં કમળ ખીલે, જો આમાં કમળ છે. કમળ આ વટાણે જ ને જો આ કમળના ઝાડવા, જો ઓલા ગીરે દેખે ને કમળના ઝાડવા ના એની મસ્તીનું પાણી પીવું છે. જાજુ તો નથી જાણતો પણ માતાજીના ઇતિહાસમાં એવો ખબર છે કે માતાજી 7-8 વર્ષના હતા અને આપણે જીવણ ભગત અને હુનબાઈમાં વેકરીને જીવણ ભગતમાંથી પરબથી આવતો હતો ને વેકરી એક રાત રોકાણો એટલે હુનબાઈ કહ્યું કે મારે ઘરે રાત રોકાવ ભગત તમે મારે એમાં ભેગી સમાધિ લઈ લેવી મારો યા કોઈ નહીં ત્યારે જીવણ બાપે અને સુનબાઈમાં એવા આશીર્વાદ આપ્યા કે દીકરી તારે જે ઘણા કામ કરવાના બાકી છે અને તું આ કામમાં. તો રામ રામ કી છે બધાને આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરા. જો કે મેં તમને કહ્યું હતું કે આપણી લીરબાઈ જવાનું છે, તો આજે માતાજીનું નવું વર્ષ, તો નવા વર્ષ નિમિત્તે આજે બેસતું વર્ષ છે. તો બેસતા વર્ષને હું આજ લગભગ મારો ત્રીજો વ્લોગ છે અને આ વ્લોગ માનો ને કે કાલે પ્રમાણે 2 દિવસ પછી આવવાનું છે. તો નવા વર્ષના નિમિત્તે હું આજ શરૂઆત કરીએ માતાજીના મંદિરેથી. એટલે આવું કંઈક અવસર આવતો હતો ને તો જ મારે હું કહે ને પછી જ વ્લોગ ઉતારવાનું ચાલુ કરવો માતાજીના મંદિરનો. એટલે મને ખબર હતા કે મેં લીરબાઈના બ્લોગનું 1000 કહ્યું હતું, પણ 1000 પણ ઉતારવા જ જઈએ પણ રોગું કોઈ માણસ ન હોય તો કામ કાજીક રૂપારું લાગે મંદિર ને માણસ હોય તો આપણે કોઈ એવો આતો મળીએ તો એને બોલાવીએ. તો એવી રીતના મારું પ્લાન હતું. તો જઈએ ને જો કોઈ આતો મળીએ તો બોલાવ્યું. બાકી તો માતાજીનો વ્લોગ આખો ઉતારવાનો છે, 10-15 મિનિટનો વ્લોગ થાય. તો જોતા રહીજો અને આજના વ્લોગમાં બહુ મજા આવી જાય અને શેર કરાવજો. ને મોઢવાડામાં આપણે સબસ્ક્રાઈબર થોડાક ઓછા છે, તો મોઢવાડાવાસી જે જોતા હોય ને એને નંબર અપીલમાં રહી કે થોડોક શેર કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવજો. અને આગળ જો આ છે ને મસ્ત પાણી છે, તો પાણીમાં જો આમાં કમળ ખીલે, જો આમાં કમળ છે. કમળ આ વટાણે જ ને જો આ કમળના ઝાડવા, જો ઓલા ગીરે દેખે ને કમળના ઝાડવા. તો આપણી છે ને મા લીરબાઈના ધામમાં મોઢવાડા ગામમાં પૂગે આવ્યા. તો અંદર જા ને અંદરનો વિડીયો કેપ્ચર કરા. તો એક ફેરે છે ને બધા લીરબાઈમાંનું નામ જવા દેવાનું હોય કોમેન્ટમાં, બીજું કંઈ નથી જવા દેવાનું. જો ત્રિશુલ કઈ માતાજીનું હે.
તો આવું અમારું લીરબાઈ માતાજીનું ધામ છે. જો આવી મજા છે બેહવાની ને અમારે છે ને સાઉન્ડ વાગે ને આજે સ્નેહ મિલન છે ને કોઈ કલાકાર આવવાનું હોય એટલે સાઉન્ડ વધારે બંધ રાખ્યું હતું. એટલે આ હું અટાણે એવું બોલવાનું છે કે સાઉન્ડ બંધ કર્યું ને જો આવું છે બધું બહુ મસ્તીનું હોય, બહુ મજા આવે ને બગીચો પાછો એવો કર્યો. જો આ બેહવાનું બધું સેટ, બહુ મજા આવે બેહવાની ને આવું માતાજીનું ધામ છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. એ જે થોડોક બાકી છે ઉતારવાનો તો ઉતાર્યું, તો માતાજીનું સીન કેપ્ચર કરી લીધું આપણી લીરબાઈમાંનું માતાજીનું કે સીન કેપ્ચર કરી લીધું આપણે ને એ હે ને આગળ આ બગીચાનું ઉતારે અને બીજું કંઈ ઉતારીએ તો આ લગભગ 6-7 મિનિટનો વિડીયો થાય. તો એક ફેરે લીરબાઈ માતાજીનું નામ જવા દેવાનું છે. જો આ બગીચો છે ને આ ભોજનાલય છે ને આપણે અન્નદાતાનું ચાલુ જ હોય ને વાંય પણ ભોજનાલય જ છે ને પસવાડે છે ને આપણે કોઈ હગાઈ હતરા માટેની સુવિધા બધી ત્યાં છે. આ અટાણે આગળ છે ને પ્રોગ્રામ ચાલુ, પ્રોગ્રામમાં તો આપણે નહીં હોય કદાચ કે પ્રોગ્રામમાં રહ્યું ને તો મોડું થઈ જાય. તો આ આવી રીતના ડેકોરેશનને કર્યું. જો આ હે માતાજીનું બધું. રામ રામ હું આપણી આ યુટ્યુબમાં વિડીયો મૂકા મંદિરના તો લીરબાઈ માતાજીનું જો અમે નાટકે ઉતાર્યા, પૂજા આધાર ઉતાર્યો, અમારા ધાબાવાળી સત્યાવીનો તમને ખબર હોય કે પૂજા આધાર એ બધા ઉતાર્યું. જે માહિતી હોય આપણી માતાજીની ઇતિહાસની છે તો તમે દીઓ તો અમારા જેવડી પેઢીની ખબર પડે કે માતાજી કાંઈ હતું, કઈ રીતે આવ્યા. તો તમે કંઈક શબ્દ બોલો ને હું વિડીયો ઉતારવાનું ચાલુ કરા, તમને જેટલા ખબર હોય એટલા બધું બોલવાનું ચાલુ. જય લીરબાઈમાં. મારું માનવ ભગત નામ છે. હું માતાજી વિશે જાજુ તો નથી જાણતો, પણ માતાજીના ઇતિહાસમાં એવો ખબર છે કે માતાજી 7-8 વર્ષના હતા અને આપણે જીવણ ભગત અને હુનબાઈમાં વેકરીને જીવણ ભગતમાંથી પરબથી આવતો હતો ને વેકરી એક રાત રોકાણો. એટલે હુનબાઈ કહ્યું કે મારે ઘરે રાત રોકાવો ભગત તમે, તો ના રાત રોકાણા. હવાને એના મા બાપને કહે કે મારે ભગત ઘરે જવું. તો કે દીકરી મેર આપણે હાયર તો કે માં એ નહીં મારું મેળાવું. પાણી બેડું ભરાવા એટલે ગામ ભેરું થયું અને એક હવા હાથ બેડું માથાથી અધેર્યું. હા, એટલે ગામે કહ્યું કે ભાઈ આ તો ક્યાં જલમનો આત્મા હોય કોઈ વાંધો નહીં જવાથી. ઉગમણી આથમણી મઢે આવે ને બાંધી. જીવન ભગતને તો કોઈ ઓળખતો નહીં, તો 12 વર્ષ પરબની જગ્યામાં ટેલ કીધી. આમ ઝૂંપડી કીધી. પછી માતાજીની ખબર પડી 7-8 વર્ષની દીકરી લીરબાઈ સેવા કરવા આવે, ફળિયા વાળે દઈએ, પાણીના ગોરા ભરી દઈએ, બધું કરતાં ગુરુ ધારણ કીધો હુનબાઈ જીવન ભગતને. એવું માતાજીની ઉંમર થાય એટલે ક્યાંયથી માગું આવ્યું. એટલે લીરબાઈ એના મા બાપને પૂછ્યું કે ભાઈ મારું હાલે નહીં, આને તો મા બાપ 2 છે, મારે તો મઢીએ પૂછવું પડે. તો કે તમારાથી વડીલ હતા કે હા પૂછ્યું. તો હુનબાઈ જીવન ભગતે કહ્યું કે કોઈ વાંધો નહીં, દીકરીને માગું સારું હોય તો દિયો ઠેકાણો. હા દીધા પછી ભગત આનાથી થોડોક આડો હાલતો. બરોબર. એટલે પછી લીરબાઈએ કહ્યું કે ભગત આ રાવા દે. થોડોક ટાઈમ થયો તો માતાજી એણે સુધારેલું હતું, બધું કમ્પ્લીટ થયું. સુધારેલ ત્યાં પછી માતાજી આ રિહાવાને આવ્યા. રિહાવાને આવ્યા પછી હા કાયમ આવે ને હુનબાઈ જીવન ભગત તો પૂર્વને કમાઈવાળા હતા એટલે પૂછ્યું નહીં. તો પછી થોડાક તો પછી દીકરી તો એટલેથી આવી તો કે મારે જવું ને મને ના મેળ આવતો ને આના ભાઈ બધું ખરાબ છે. દીકરી કે પતિ પરમેશ્વર, બીજું ઘર કરવાનું થતું ને. ઓલાને માંથી વચ્ચી ભગતને સડાયો કે તારી ઘરવાળી તો માં કે બાવલિયા ભરી કે ના પાણીના બેણા ભરે ને ફરિયા વારે ને આવું કરે. ઓલો માંથી સડાઈ કરીને આવ્યો કે આજે 2 ભક્તોને મારવા. આ જીવન ભગતને હુનબાઈ કહે કે પતિ પરમેશ્વર દીકરી ના જવું જ પડે, કાલે સારું થઈ જાય. ઓલો મારવાને બદલે પગમાં પડે કે મેં તમને અવરો વિચાર કીધો હતો, આ તો બહુ મારી ભૂલ થઈ. સમા વાગે આવતી બીજી ના આવી હું કે તમે પાઠ માંડજો અને આવતી બીજી ના પાઠ ચાલુ કરો, હું આવી. અને ના બીજનેથી કોણ ના પાઠ ચાલુ કીધો. એ ભજન તમને આમાં આવતું યુટ્યુબમાં પધારો ગુરુજી સતની વેલડી, એ ભજન ના બોલ્યા. બાકી તો માતાજીના પડસાદો તમે એ વાત પૂછો માં. એટલે આજમાં છે ભાઈ કે કસોરમી ત્રાવ જતું તૂટ્યું થતું એક અવડી ડેગમાં આખા ગામની ખીર કરીને જમાડ્યા. એ તો આપણે હાજર નહોતા, અટાણે આપણે હાજર છે ને. આ ભાઈનો કાકો થાય રાણા કસરા, દર વર્ષે આ 8 મહિનાની બીજનેથી
જેટલા લાડવા કરવા એટલે 16 આપણે 18 મણના લાડવા કરીએ તો 18 શેર કેટલા થાય 72 72 હો લાડવા થયા માણસ થયા 25,000 એને તમે શંકા કરો કે ભાઈ 25,000 માણસ 72 લાડવા તો લાડવા તો 72 માંથી વેચ્યા એમાં શંકા ન કરવાની તે તો આપણે હાજર નહોતા કસોરી ત્રાવ ચૂક્યો હતો પણ આહાર બિંદુથી અમે બધા હાજર એના ભક્તો હાજર હતા કે 72 હો લાડવા 25,000 મને ખાતું તો લાડવા વેચ્યા. ને બીજું માતાજી જ્યારે સુનબાઈ અને જેવડ ભગતને સમાધિ લેવાનો ટાઈમ થયો બરોબર. ત્યારે લીરબાઈ માતાજી કે મારે પણ ભેગી સમાધિ લઈ લેવી હા. મારું અહીંયા કોઈ નહીં. હા. ત્યારે જીવડ બાપે અને સુનબાઈ માઈએ એવા આશીર્વાદ આપ્યા કે દીકરી તારે જે ઘણા કામ કરવાના બાકી છે હા. અને તું આ ગામમાં અને આખી નાતમાં અમારા કરતા હવાઈ ઉજા એવી આશીર્વાદ જીવડ ભગત અને સુનબાઈ આપ્યા. અને જીવડ ભગત અને કુનબાઈ માતાજી એ પણ એને પણ એક ગુરુ શિષ્યનો નાતો હતો. એને કોઈ સંસારનો નાતો નહોતો, એ પણ એને એક ગુરુ શિષ્યનો નાતો હતો. જય જીવડ ભગત, જય સુનબાઈ, જય આભાર તમારો, ખૂબ ખૂબ આભાર તમારો.